આજ તો આપણે ઘરે મહેમાન આવી ગયા હતા અને આપણે ઘેરે બનાવવાનો હતો દૂધ પાક અને છું કંઈક એવું. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા કારખાને અને આપણે કારખાને જોઈ અને વાગ્યા છે 6. આપણું કામ થઈ ગયું પૂરું. હિસાબ કરીને ત્રીજા માળે આપણે ઉતરવાનું નીચે, પછી ગાડી લઈને આપણે નીકળી ગયા. એ ફ્રૂટ સુધારવા બધાને બેહાડી દીધા. મહેશભાઈ સફરજન સુધારે છે ને આપણા ભોલીભાઈ ચીકુ સુધારે. રોહિતભાઈનો વારો છે દાડેમમાં. આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો. ફાઇનલી આપણે તાપ ખરકો કરીને ટોપ મૂકીને નાખી દીધું દૂધ અને આ દૂધ છે 5 લીટર. હવે આપણે હલાવ્યા જ રાખવાનું. પછી આપણે એક વાટકામાંથી બારું લઈ લેવાનું. આ છે કસ્ટમ પાવડર. આ આપણે છે ને દૂધમાં થોડુંક નાખીને હલાવી નાખવાનું એટલે દૂધ થઈ જાય આપણું પીળું અને ટેસ્ટી. સફરજન, ચીકુ, કેળા અને ડ્રાયફ્રૂટ બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું. આપણું દૂધ 20% બળી ગયું છે ને હવે થઈ ગયું કમ્પ્લીટ. હવે આને ઉતારી લેવાનું. પછી 5 લીટર દૂધમાં 500 ખાંડ નાખીને હલાવી નાખવાનું એટલે દૂધ ઠરી જાય અને ખાંડ ઓગળી જાય. પછી આપણે ઓગાળેલું કસ્ટમ પાવડર નાખવાનું. પછી વારા ફરતી આપણે બધા ફ્રૂટ નાખવાના છે એક પછી એક અને આપણું ફ્રૂટ સલાડ થઈ ગયું કમ્પ્લીટ તૈયાર. પછી બધાએ કરી દીધું હરિહર ચાલુ અને મહેમાન આવી ગયા મોજમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ મિત્રો.